નમસ્તે મિત્રો, આજના આ ખાસ સેશનમાં સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આપણા આ વર્ચ્યુઅલ રસોડામાં એવી રેસીપી જોવાના છીએ જે ખરેખર દરેક ગુજરાતી ઘરની શાન છે। મારી સાથે મારી બહેનપણી પણ છે જે આજે આ અથાણાની કળા શીખવા માટે ખૂબ જ ઉત્સાહિત છે। અરે હા, ચોક્કસ! મને તો અત્યારથી જ મારા દાદીમાના રસોડાની યાદ આવી ગઈ છે। આ પારંપરિક કેરીનું અથાણું શીખવા માટે હું એકદમ આતુર છું। તો ચાલો જલ્દીથી શરૂ કરીએ। અહીં લખેલી આ વાત જુઓ, ઉનાળામાં દાળ ભાત સાથે 1 ચમચી કેરીનું અથાણું, બસ જમવાની મજા બમણી થઈ જાય। આ વાંચીને જ સીધું મોંમાં પાણી આવી ગયું ને? એકદમ સાચી વાત। અને આપણી આજની આ ચર્ચાનો હેતુ જે છે કે આપણે એ જ જૂનો દાદીમાના હાથનો અસલ સ્વાદ પાછો લાવીએ। અહીં જે ભાવ વ્યક્ત થયો છે ને તે આપણા ગુજરાતી ઘરોની ઉષ્મા અને પ્રેમ દર્શાવે છે। તો ચાલો જોઈએ કે આ જાદુઈ સ્વાદ માટે કઈ કઈ વસ્તુઓ જોઈશે। અહીં સામગ્રીનું લિસ્ટ આપેલું છે, જાણે આપણા રસોડાના ઓટલા પર જ મસાલા ગોઠવ્યા હોય એવું લાગે છે ને। 1 કિલો કાચી કેરીની સામે આ મીઠું, હળદર અને મસાલાનું ચોક્કસ માપ ખૂબ જરૂરી છે। વાહ, આ પીળી રાઈ અને લાલ મરચાના રંગો અહીં કેટલા સુંદર દેખાય છે અને માપ પણ એકદમ સ્પષ્ટ છે। પણ અથાણામાં આટલું બધું ચોક્કસ માપ રાખવું ખરેખર જરૂરી છે? બિલકુલ, આ જ તો એનું સૌથી મોટું રહસ્ય છે। મસાલાનું સંતુલન જ અથાણાને એનો અસલી પારંપરિક સ્વાદ આપે છે। જો આ કેરી કેવી એકદમ લીલી ખાટી છે। અથાણાનો પાયો જ આ સરસ મજાની કાચી કેરી છે। પણ સૌથી અગત્યની વાત એ છે કે કેરી ધોયા પછી એકદમ લૂછેલી અને પૂરેપૂરી સૂકી હોવી જોઈએ। ઓહ, એટલે કે પાણીનું એક નાનું ટીપું પણ ના હોવું જોઈએ? હા જ તો, સહેજ પણ ભીની કેરીથી અથાણું જલ્દી બગડી જાય છે। અને હા, ટુકડા કાપતી વખતે અંદરનો ગોટો કાઢી નાખવાનું બિલકુલ ભૂલવાનું નહીં। આ નાની નાની બાબતો જ લાંબા ગાળે મોટો ફરક પાડે છે। ચાલો હવે આપણે આખી પ્રક્રિયા સમજીએ। અહીં બતાવ્યા પ્રમાણે કેરીના ટુકડામાં મીઠું અને હળદર ભેળવીને 2 દિવસ તડકામાં રાખવાના છે। આ તડકો એ માત્ર પ્રક્રિયા નથી, પણ એ ધૈર્યનું પ્રતીક છે। સારી વસ્તુ બનતા સમય તો લાગે જ, વાહ કેટલી સુંદર વાત કહી। અહીં તડકાનું આ દ્રશ્ય જોઈને જ સમજાય છે કે અથાણાને લાંબો સમય ટકાઉ બનાવવા આ ધીરજ કેટલી જરૂરી છે। પણ આ પછીના સ્ટેપમાં મસાલા શેકવાની શું જરૂર છે? મારો પણ આ જ પ્રશ્ન છે કે આપણે મેથી અને વરિયાળીને શેકીને એકદમ બારીક પાવડર કેમ નથી કરી દેતા? ખૂબ જ સરસ પ્રશ્ન પૂછ્યો। હળવી આંચ પર મસાલા શેકવાથી તેની અંદર રહેલું નેચરલ તેલ અને એકદમ સરસ સુગંધ બહાર આવે છે। અને તેને દળદળા એટલે કે થોડા જાડા રાખવા પાછળનું કારણ એ છે કે એ દળદળાપણું જ આ અથાણાની અસલી જાન છે। જ્યારે આ અથાણું ખવાય ને ત્યારે એ મસાલાનો ક્રંચ સ્વાદમાં અનેરો વધારો કરશે। અરે હા, અને આ તેલવાળો નિયમ પણ હંમેશા મૂંઝવે છે। સરસવના તેલને પહેલાં ગરમ કેમ કરવું અને પછી પાછું સાવ ઠંડુ કેમ પડવા દેવું? આ એક ખૂબ જ મહત્વની ટીપ છે। કાચા સરસવના તેલમાં એક ઉગ્ર વાસ અને તીખાશ હોય છે। જો સીધું કાચું તેલ રેડી દઈએ ને તો અથાણાનો આખો સ્વાદ જ બગડી જાય। એટલે પહેલાં તેલમાંથી ધુમાડો નીકળે ત્યાં સુધી ગરમ કરવું, જેથી વાસ જતી રહે, અને પછી સાવ ઠંડુ પાડીને જ અથાણામાં ઉમેરવું, જેથી ગરમાવાથી કેરી પાકી ન જાય। હવે મીઠાવાળી કેરીમાંથી જે પાણી છૂટ્યું હોય તેને કાઢી નાખવાનું। તેમાં આપણા શેકેલા મસાલા, લાલ મરચું, રાઈ અને હિંગ ઉમેરીને સરસ રીતે હાથથી ભેળવવાનું। હા, ખાસ હાથથી જ। એનાથી મસાલો સરસ ચડે અને આપણા હાથનો પ્રેમ પણ અથાણામાં ભળે। અરે વાહ, એટલે જ દાદીમાના અથાણાનો સ્વાદ એકદમ અલગ હોય છે। પછી તેમાં પેલું ઠંડુ કરેલું તેલ નાખીને બરણીમાં ભરવાનું, બરાબર ને? બિલકુલ સાચું। અને પછી બરણીને 4-5 દિવસ તડકામાં રાખવાની અને રોજ એકવાર હલાવવાની। આ પ્રક્રિયાથી બધા જ સ્વાદ એકબીજામાં ભળીને એકદમ એકરૂપ થઈ જશે। અહીં કેટલીક ખાસ ટિપ્સ આપી છે જે અથાણાને એકદમ લાજવાબ બનાવશે। જો તીખું વધુ પસંદ હોય તો લાલ મરચું વધારી શકાય, પણ યાદ રહે કે મેથી ઓછી ન થવી જોઈએ। મેથી મરચાંની તીખાશ સામે કડવાશનું પરફેક્ટ બેલેન્સ કરે છે। અને આ કલોંજી ઉમેરવાની વાત તો મેં પહેલી જ વાર સાંભળી। હા, થોડી કલોંજી નાખવાથી તેનો ફ્લેવર એકદમ નિખરીને બહાર આવે છે, અને જેટલો સારો તડકો મળશે ને એટલું જ અથાણું વધુ સ્વાદિષ્ટ બનશે। આ નાની ટીપ જ સામાન્ય અથાણાને બેસ્ટ બનાવે છે। હવે સૌથી અગત્યનો ભાગ આવે છે, સંગ્રહ। અહીં બતાવેલી આ કાચની બરણી જુઓ। આ કાચની બરણી એ માત્ર વાસણ નથી, એ આપણા ઘરની સ્વચ્છતા અને પવિત્રતાનું પ્રતીક છે। હંમેશા કાચની બરણી જ વાપરવી જોઈએ।
સાચી વાત છે. મેં પણ જોયું છે કે પ્લાસ્ટિકના ડબ્બામાં રાખવાથી થોડા સમય પછી અથાણાનો સ્વાદ અને રંગ બંને ખરાબ થઈ જાય છે. હા, અને જો બરણી સહેજ પણ ભીની હશે ને તો અથાણામાં ફૂગ લાગી જશે. એટલે બરણીને પહેલેથી જ ધોઈને તડકામાં એકદમ સૂકવી લેવી ખૂબ જ જરૂરી છે. આટલી બધી મહેનત અને પ્રેમથી બનાવેલું અથાણું તરત જ ખાઈ શકાય કે પછી હજુ રાહ જોવી પડશે? અહીં લખ્યું છે એમ ધીરજના ફળ હંમેશા મીઠા. અથાણાને ઓછામાં ઓછા 5 થી 7 દિવસનો સમય આપો જેથી મસાલા પૂરેપૂરા કેરીમાં ઉતરી જાય. અને સારી વાત એ છે કે આ અથાણું ઓરડાના તાપમાને 6 મહિના સુધી આરામથી ચાલે છે. બસ એક જ નિયમ યાદ રાખવાનો: અથાણું કાઢવા હંમેશા સૂકી અને સ્વચ્છ ચમચીનો જ ઉપયોગ કરવો. વાહ! આખી પ્રસ્તુતિ જોયા પછી તો આજે જ બજારમાંથી કાચી કેરી લાવીને અથાણું બનાવવાનું મન થઈ ગયું છે. મને ખાતરી છે કે આ રેસીપીથી બિલકુલ દાદીમા જેવો જ અસલી સ્વાદ આવશે. ચોક્કસથી આવશે. સૌ દર્શક મિત્રોને પણ વિનંતી છે કે આ પારંપરિક રેસીપી ઘરે અચૂક અજમાવે. બજારના અથાણા કરતાં આ 100 ગણું સારું, શુદ્ધ અને પ્રેમથી ભરેલું બનશે. ઘરે બનાવેલું અથાણું કેવું બન્યું તે કોમેન્ટ્સમાં જરૂર જણાવજો. જો આ પારંપરિક રીત ગમી હોય તો આવી જ વધુ રસપ્રદ અને માહિતીસભર પ્રસ્તુતિઓ માટે અમારી સાથે જોડાયેલા રહો. ત્યાં સુધી